પશુપાલકો માટે ખુશીના સમાચાર. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર. પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો. ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો. ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયા હતા, જે વધીને 870 રૂપિયા થયા. જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા, જેના 830 કરવામાં આવ્યા. સુમુલ ચેરમેન માનસિંહ પટેલે જાહેરાત કરી. સુરત અને તાપી જિલ્લામાં 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે. સુમુલ ડેરી તરફથી પશુપાલકોને આપતા કિલો ફેટના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધના 850 રૂપિયા કિલો ફેટના હતા, એમાં 20 રૂપિયા વધારીને 870 રૂપિયા થયા છે. અને ગાયમાં 810 રૂપિયા હતા, એમાં 20 રૂપિયા વધારીને 830 રૂપિયા થયા છે. સુમુલ ડેરી આદરણીય માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિના એના સાથે પશુપાલકોનું મહત્તમ આર્થિક રીતે મજબૂત બને એ દિશાના પ્રયત્ન કરતી આવી છે અને એના પરિણામે કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે પશુપાલકોને આખા વર્ષમાં 70 કરોડથી પણ વધારાની રકમ મળવાની છે. અને જે રીતે સુમુલ ડેરી એના કરકસર વહીવટને કારણે સતત ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે જે રીતે આગળ વધી રહી છે અને પશુપાલકો આર્થિક રીતે સુરત તાપીના 2.5 લાખ પશુપાલકો મજબૂત બનાવવામાં સફળ થઈ છે. અને આ ભાવ વધારાને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદની લાગણી છે.